આખો દાડો કપાસ વીણીને કંટાળી જતા આપણે વ્લોગ સ્ટાર્ટ કરતી તો કેમ છો તો ફેમિલી સ્વાગત છે તમારો દેશી મિની વ્લોગ. કપાસને ભરેલી થેલી આપણે ખબર નાખી નીકળી જાય આપણે શેડા તરફ અને શેડ જેને ચાલુ કરી દીધું કોથળો ખાલી 4-5 કોથળો હતા એટલે કોથળો કરી નાખી આપણે ખાલી. કપાસની થેલીઓ ખાલી કરીને હું નીકળી ગયો તો વાડી બાજુ અને વાડી જઈને જોયું તો દેવ કરી રહી હતી સાંજે જમવાનું તૈયારી. વાડી જઈને જોયું તો ચા બની લેતી આપણે તૈયાર. પછી હું ચા પીને નીકળી ગયા મેં અને ભાઈ ગામ બાજુ. ત્યારે આપણે ચાલીને ગામમાં નથી ગયા અને આજે નીકળી ગયા ચાલીને તો ગામમાં જતા જતા પડી ગયું હતું અંધારું. એટલા માટે આવી જવાને જોયું તો નાના ફુવા અને મોટા ફુવા ઓલરેડી અમારે પેલા આવી ગયેલા હતા. કારણ કે ભરવાની હતી આપણે આ દાળની થેલીઓ પિકઅપમાં. પછી હું ગાડી પાસે મરાવીને કરી દીધું ભરવાનું ચાલુ. ગાડી ભરાઈ જઈ એટલે નીકળી ગયા આપણે ગાડી લઈને ગામમાંથી બહાર. પછી ગામમાંથી થોડીક વાર હાઈલા તો આવી ગયો આપણો હાઈવે પકડીને ચાલવાનું છે નોન સ્ટોપ થોડીક વાર થયેલા તો પહોંચી જાય આપણે લોકેશન પર. પછી શું લોકેશન પર જઈને અડધી કરી નાખી ગાડી આપણે ખાલી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો તો કમેન્ટ કરી